મારી પાછળ દરેક બોલજો અને જેને ઈચ્છા ના હોય બરાબર હું એવું કોઈના ફોર્સફુલી લઈ ગયો તો જેની પણ ઈચ્છા ના હોય સ્વતંત્રતા 5 મિનિટ બાદ કરી દે પછી એમને કાર્યક્રમમાં યુવાનો કહેવામાં છે પાછળથી જો રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો અમારા યુવાનો કોઈના કહેવામાં રહે નહીં, ઉગ્ર આંદોલન થશે. એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. એ પણ કહું, આપણા જિલ્લાના અને બીજા જિલ્લાના સાંસદ સભ્યો અને ધારાસભ્યો કેમ આગળ નથી આવતા? શું એમને બીક લાગે છે? ટિકિટની બીક લાગે છે કપાવવાની? અરે ટિકિટ તો સમાજ હશે તો ઊંધાપડી તો બધા આપવા આવશે. સમાજ હશે તો સમાજ ટિકિટ જ છે. હા, અને સમાજ જ તમને જીતાડેલા છે ભાઈ. આવો આગળ આવો, બોલો, કંઈક તો કહો. કે સમાજ બીજા સમાજમાં જેને વાતો કરે, આ સમાજે મને ઘણું આપ્યું, તો આ સમાજ તો નડે તમને ભાઈ? આવો આવો, બોલો, કંઈ તો બોલો.
લખન ગયા ઘેર. હા બરાબર ને? એટલે બીજું કે ભાઈ આ સમાજ ક્ષત્રિય સમાજ હવે સોંખી લેવા તૈયાર નથી ને નથી. એમ અમે વડીલો તમને માર્ગદર્શન આપ્યું. યુવાનો તમે જોડાજો, અમે પણ તમારી સાથે જ છીએ. અને મારે તો એવી ઈચ્છા છે કે આના પછી રણનીતિ ઘડીશું અમે એક મોટું સંમેલન ચકલાસીમાં આવું કરવું છે લગભગ 5-6 દિવસ પછી. અને 14 તારીખે રાજકોટ પણ જવાનું છે. ત્યારે પણ આપ સૌ પધારજો. કદાચ ભાઈ ચેતનભાઈને કહું છું, જગદીશભાઈને કહું છું, એની કદાચ વાહનની વ્યવસ્થા પણ કદાચ કરીશું. અમે વિચારીને કહીશું તમને, બરાબર? એટલે આપ પણ આવજો. મેસેજ છોડીશું જવાનું રાજકોટ થાય ત્યારે 14 તારીખે સમયને આપીશું. આપ બધા પણ આવજો. હવે ભાઈ બીજે કહ્યું એમ આપણે અંગારા રે અંગારા ઓલવાઈ જવાનું નથી, બરાબર? હવે જેમ બને એમ આપણે હવે આ કાર્યક્રમને આગળ વધવાનો, ગામડે ગામડે જવાનું, ઘેર ઘેર જવાનું. અત્યારે લગ્નનો સિઝન છે, લગ્ન પ્રસંગો છે. રસોડામાં જઈએ, 5 જણ બેઠા હોય તો એમને પણ કહેવાનું. હજુ અમુક પરાવિસ્તારો ખબર નહીં હોતી આ શોનો વિરોધ છે, શેનો વિરોધ છે. એમને ચોખ્ખા શબ્દોમાં કહેવાનું કે આપણા સમાજની બેન દીકરી ઉપર આ સમાજે આ વ્યક્તિએ આવું કહ્યું, આ એનો વિરોધ થયો છે. અને એના આપણે એટલે ધીરે ધીરે તમે 5 ને કહેશો, 50 ને કહેશો, 100 ને કહેશો, 500 એમ કરતા આને આપણે વિરોધને આપણે આગળ દબાવવાનો છે, દબાવવાનો. હવે બીજા ઘણા પણ વક્તાઓ છે એમને પણ આપણે સોંપવાના છે. એટલે હું મારું વક્તવ્ય બંધ કરું છું. भारत माता की जय। एक दुर्भाग्यपूर्ण घटना कि हमारे समाज की बहन बेटियों पे एक गुजरात में सांसद प्रत्याशी ने अभद्र टिप्पणी करी थी। उसके लिए पूरे गुजरात को लेकर पूरा महाराष्ट्र, इधर राजस्थान, जगह जगह आंदोलन चल रहे हैं, लोग सड़कों पर आंदोलन कर रहे हैं, सभाएं हो रही है, रैलियां हो रही है। उसी के तहत हमारे समाज के कुछ लोगों को पुलिस ने जबरन अरेस्ट कर लिया है, जिसमें राज शेखावत जी है, महिपाल मकराना जी है, ओकेंद्र राणा जी है। ये हमारे समाज के प्रतिष्ठित व्यक्ति हैं, इनको दबाव में राजनीतिक प्रेशर में आकर उनको गिरफ्तार किया गया है। मैं आज सब यहाँ से जाने के बाद मैं ज्ञापन भी दूंगा अपने जिलाधिकारी को उस चीज के लिए। मैं आपसे फिर कह रहा हूँ, आपको हमें सिर्फ शक्ति का अपने का एहसास कराना है। हर कौम आपके आगे नतमस्तक हो जाएगी। वो लोग देख रहे हैं, वो समझ रहे हैं कि हम लोग संगठित नहीं है, शायद इसीलिए वो उस चीज का फायदा उठा रहे हैं। हम संगठित होंगे, शक्तिशाली होंगे, तभी हम एक अच्छा नेतृत्व समाज को, देश को दे सकते हैं। પક્ષને કે તમે એક વ્યક્તિને સમાજની સામે ના ગણો, પણ જો સત્તાધારી પક્ષ એ નહીં સમજે તો આવનાર સમયમાં ગુજરાતના 19,000 ગામડાઓમાં અમારી જાહેર મિટિંગો થશે. આવનાર સમયમાં હિન્દુસ્તાનના દરેક જગ્યાએ અમારી મિટિંગો થશે. અને રાજપૂત સમાજ શું છે એની તાકાત સત્તાધારી પક્ષને કહેવાય. ચોક્કસથી જે પ્રમાણે મિટિંગો થઈ રહી છે, વિરોધ થઈ રહ્યો છે, મહિલાઓ પણ વિરોધમાં, ક્ષત્રિયાણીઓ જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે, અને જોહર સુધીની વાત થઈ હતી અને રાજ શેખાવતની પણ અટકાયત થઈ આ તમામ પ્રક્રિયા. તો હવે હજી પણ જે પ્રમાણે ભાજપના ઉમેદવારો જે છે, ક્ષત્રિય છે, સાથે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર પણ શરૂ થઈ ગયો છે, તો લાગે છે ટિકિટ પરત ખેંચશે ભાજપ? કે આજે રાજ શેખાવત સાહેબની જે આજે અપમાન થયું જાહેરમાં, એ ખરેખર અમારા સમાજ માટે બહુ શરમજનક વસ્તુ છે. આજે અમારી મા બહેન દીકરીઓનું જે અપમાન થયું છે જાહેરમાં, આજે અમે આજે સમય કદાચ મીડિયામાં જોયું કે પોલીસ પકડીને અમને બહુ ખરાબ રીતે લઈ છે. ખરેખર અમારા માટે બહુ શરમજનક, અમારા સમાજ માટે બહુ શરમજનક વસ્તુ છે. પણ હજુ બી અમે સંયમ રાખીને બેઠા છીએ. અને અહીંયા હું આ મીડિયાના માધ્યમથી અમારા સમાજના જે બી ઉમેદવારો આજે ઊભા છે, હું એમને કહીશ, તમે મહેરબાની કરીને રાજપૂત હોય તો રાજપૂત બનીને બહાર આવો, રાજપુત્ર ના રહેશો. આ એક સમાજની વાત છે, આપણી મા બહેનની અસ્મિતાની વાત છે, આપણા સમાજના ઇતિહાસની વાત છે. અને ખરેખર એ લોકો નહીં આવે બહાર તો એ અમારા સમાજનો છે, તો બી અમે એનો વિરોધ કરીશું. જય ભવાની. જય માતાજી. અસ્મિતા પરમાર, બાવળિયાની દીકરી છું. સમસ્ત જણાવવાનું કે 14 એપ્રિલના રોજ રાજકોટ મહાસંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે સમાજના તમામ ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલોને જણાવવાનું કે તમામ લોકોને ત્યાં ઉપસ્થિત રહેવામાં આપ સૌને આમંત્રિત કરું છું. અને બધાય જાજો. અમે તો દુઃખ સાથે એટલું કહી શકીએ છીએ કે અમે વિડીયો માધ્યમથી તમને આવકારીએ છીએ, કેમ કે અમે તો છેલ્લા 7 દિવસથી નજર કેદમાં છીએ.
પોલીસ બહાર નીકળવા નથી દેતા, મનાઈ કરી છે કે અમારે ક્યાંય જવાનું નથી. તો આજે 7મો દિવસ છે, અમે ક્યાંય જઈ શકતા નથી. એટલા માટે અમને ઘણું દુઃખ છે કે આપ સૌ ત્યાં જોડાજો સંમેલનમાં અને આપણા ન્યાય માટેની જીત થાય અને ન્યાય આપણને મળે એવી કોશિશ કરજો. બધાય કોશિશ નહીં, મળવો જ જોઈએ. પણ અમે તો દુઃખ સાથે તમને કહીએ છીએ કે અમે આવી શકીએ કે ના આવી શકીએ, પણ અમારી જે લડાઈ છે એ આપ લડશો અને અમે ઘરે બેઠા વિડીયોના માધ્યમથી આપને સાથ આપશું અને નજરકેદમાંથી નીકળીને પણ લડાઈમાં અમે સામેલ થઈ જશું પાછા. પણ ખાસ જણાવવાનું કે બધાએ આપણા ઘરે તાળા લાગી જવા જોઈએ, કોઈ એક પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. સંમેલનમાં બધાએ ઉપસ્થિત રહેવાનું છે. જય માતાજી.